નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણે ગુજ્જુકી ગુજરાતી ચેનલમાં। મિત્રો, ગુજરાતના લોકપ્રિય એવા પ્રખ્યાત કલાકાર ગમન સાંથનલે તો તમે જાણો જ છો। મિત્રો, હાલમાં તેમના ગામમાં તેમના પર વિવાદ ચાલી રહ્યો છે। તેમના જ ગામના એક વ્યક્તિ મુકેશ પટેલે તેમના પર ખોટા આક્ષેપો લગાવ્યા છે। તો મિત્રો, તેનો વળતો જવાબ વજે પણ આપ્યો છે। શું હતી આખી વાત તે વિડીયોમાં આગળ જાણીએ, પરંતુ તે પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોમાં વધુમાં વધુ શેર કરી દેજો। તો જાણીએ આ પૂરી વાત। મુકેશભાઈ પટેલ, મારું તો નામ હતું, જિંદગી રહેશે, પણ તમે પંજાબથી ચલા દાડે ઘેર આવવાનું, આપણે સીતરામાનું મંદિર આપણે ભેગું થઈને બનાવવાનું। તમે ખાલી ઘેર આવો અને તમને રૂબરૂ મળવું, મારે રૂબરૂ હો। આ ગ્રુપમાં મેસેજ મોકલ્યો હોય ને, બહુ તે રોંગ જગ્યાએ હાથ નાખ્યો। તમને ના ખબર હોય ને તો કહી દઉં, બાકી એવું સમજી લેજે કે હું મારું ગોમ મારું હ, સહન શક્તિ લિમિટ વસ્તુ બરોબર, બાકી તે મારા સોમાન ઉપર, દીપોમાના મંદિર ઉપર અને માતાજીના મારા આખા પરિવાર ઉપર તે આ વસ્તુ જે લખી છે ને એનું પરિણામ તારે ભોગવવું પડશે। ભોગવવા ખુલ્લી ચેલેન્જ કહું, તારું પરિણામ રૂબરૂ મળજે, રૂબરૂ ભેગો થજે। ફોનથોડ બેઠો જ છું અને તારી રાહ જોઉં છું, પંજાબ ભાઈ, હરિયાણા ભાઈ, દિલ્હી ભાઈ, ઘેર આવજે બેટા જલ્દી। હું આપણે રૂબરૂ સીતરામાની વાત કરીએ। આ હોળા ગ્રુપ કરે કહેવાય ને, હોળો હવે થાય તને બતાવું હોળો કરે કહેવાય। તારા ઉપેશની જેમ અમે લાશોના કોઈ મરણું થયું હોય ને, મરણું એ લાશોના બાપના ને બધું અમે ઉઘરાવતા નહીં કોઈના પૈસા, બરોબર। ગમન વંથોડે તો વંથોનું નામ વધાર્યું, દેશમાં વિદેશમાં દુનિયામાં જગતમાં નોમ હતું, નોમ રહ્યું, નોમ રાખ્યું હોય। ગોમમાં તે જે કગા ઉભો કરીને તું મંદિરોના જેટલા પૈસા ખાઈ જો તે ભળવા જેટલી કરી હે ને, ભળવા તે જેટલી કરી હે ને, અને ગમન હોનથોડ હું હોય ને, તું મંદિરના ઓળા લઈને ફરી ને, આખા ગોમને બધાને બગાડી, આખા ગોમને બધાને જુદા કરી, આખા ગોમને તું જે પથારી ફેરવી ને, બરોબર, ઓના સુધી હવે હિસાબ લેવામાં આવશે। ચોપડા તૈયાર રાખજે, રોમજી મંદિરના હોય, દુનિયામાં હોય, સીતરામાનું હોય, દુનિયાની માનું, હવે તારે આનું પિક્ચર, આનું તને પરિણામ, તારે હિસાબ આપવો પડશે અને આનો તને જવાબ આપવો પડશે। મારા સમાન ઉપર જે લખ્યું હોય ને, હવે તારાનો જવાબ આપવો પડશે। તારે દુનિયામાં જ્યાં જવું હોય તો જજે, બાકી તે ખોટી જગ્યાએ હાથ નાખ્યો, ખોટી જગ્યાએ દુશ્મની હોય, આ દુશ્મની તને બહુ ભારે પડશે। મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ધન્યવાદ મિત્રો।